દારૂનું વેચાણ નથી થતું તે સૌ કોઈ જાણે છે, પરંતુ હળવદ પોલીસે એક શખ્સની ધરપકડ કરી અને આ શખ્સ ગુજરાતમાં દારૂબંધીની વાતને જાણતો ન હતો, આ વાતને માનતો પણ નથી। ગઈકાલે આ શખ્સની ધરપકડ કરવામાં આવી, તેની પાસેથી 34 લાખનો દારૂ જપ્ત કરાયો છે। ટેન્કરની તલાશી, દૂધને બદલે બિયરનો જથ્થો। જી હા, ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, માટે દારૂ ઘુસાડવા માટે કેવી હોશિયારી કરતા હોય છે તેનો આ નમૂનો છે। પહેલી નજરમાં આપણને એવું લાગશે કે આ દૂધનું ટેન્કર છે, ખરેખર આ ટેન્કરનો ઘાટ દૂધ ટેન્કર જેવો છે, પરંતુ આ ટેન્કરના તળિયાએ દૂધ નહીં પણ દારૂનો જથ્થો પડ્યો છે। દૂધના ટેન્કરની આડમાં દારૂનો જથ્થો, એક અટકાયત 34 લાખના દારૂ સાથે। જી હા, અમે જે ટેન્કરની વાત કરી રહ્યા છીએ તે ટેન્કરમાંથી 34 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો છે। તમે વિચાર કરો, એક માણસ ગુજરાતમાં ધોળા દિવસે 34 લાખનો દારૂ લઈને નીકળ્યો હતો, પરંતુ હળવદ તાલુકાના શક્તિનગર ગામ નજીક પોલીસે આ ટેન્કરને અટકાવી તેની તલાશી લેતા 34 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। પહેલી નજરમાં પોલીસને પણ એમ હતું કે દૂધનું ટેન્કર છે, પરંતુ ટેન્કરનું ઢાંકણું ખોલીને તળિયે જોયું તો ખબર પડી કે આ ટેન્કરમાં દૂધ નહીં પણ દારૂનો જથ્થો પડ્યો છે। પોલીસે ઘટના સ્થળેથી 425 જેટલી વિદેશી દારૂની પેટી, 64 બિયરની પેટી સાથે ટ્રક ડ્રાઈવર અને આરોપીની ધરપકડ કરી છે। પોલીસને મળેલી બાતમી ખરેખર સાચી પડી છે। નકલંગ મહાદેવ પાસે એક ટેન્કર આવ્યું, તેને ચેક કરતા તેની અંદરથી ઇંગ્લિશ દારૂ મળી આવતો। એક આરોપી પકડ્યો છે અને 417 પેટી અલગ અલગ પ્રકારની છે, બિયર છે અને વિસ્કી છે। કોણ કરતું હતું દારૂની હેરાફેરી? ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ શખ્સ પર નજર કરો। આ શખ્સ દૂધનું ટેન્કર લઈને નીકળ્યો હતો એવું લોકોને લાગતું હતું, પરંતુ ટેન્કરની આડમાં દારૂનો જથ્થો હતો। આ શખ્સની ઓળખ કરી લઈએ। નામ લાડુરામ બિશ્રોઈ, રહેવાસી રાજસ્થાન પાલીનો વતની છે। પોલીસની પ્રાથમિક તપાસમાં આ દારૂ હરિયાણાથી ભરી કચ્છના ગાંધીધામ તરફ જઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ જાપ્તામાં જોવા મળતો આ શખ્સ જે જિલ્લામાંથી ટ્રક લઈને પસાર થતો હતો તે જિલ્લાનો નંબર ટ્રક પર લગાડીને આગળ વધતો હતો, જેથી પોલીસ કે સ્થાનિક લોકો તેના પર શંકા કરતા ન હતા। હરિયાણાનો દારૂ હતો અને ગાંધીધામ જવાનું હતું ને દૂધના ટેન્કરની અંદર હતો, બિલ્ટી અલગ હતી, નંબર પ્લેટ પણ અલગ અલગ બદલાવેલી હતી। હા, એ નંબર પ્લેટો મળી છે, અલગ અલગ નંબર પ્લેટ મળી છે। GJ8 છે અને મોરબી પસાર કરે તો GJ36, પછી આગળ જાય તો નંબર બદલે છે। ગઈકાલે હળવદ પોલીસે લાડુરામની ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। દારૂનો જથ્થો કોની પાસેથી લાવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે। ગઈકાલે હળવદમાં ઝડપાયેલ આ દારૂના જથ્થાની ચર્ચા પૂરા શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી। ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પણ બુટલેગરો દારૂ ઘુસાડવા માટે જુદા જુદા પ્રયાસો કરી રહ્યા છે। એવો જ એક પ્રયાસ આજે હળવદ પોલીસે ઝડપી પાડ્યો છે। દૂધ વાહનમાં દારૂની હેરફેર કરવાનો જે પ્રયાસ હતો તેની હળવદ પોલીસને બાતમી મળી હતી। બાતમીના આધારે હળવદ પોલીસે હાઈવે પરથી એક દૂધનું ટેન્કર ઝડપી પાડ્યું હતું। ટેન્કરમાં મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ઝડપાયો હતો અને હાલ પોલીસે 34 લાખથી વધુની કિંમતના દારૂ બિયરના જથ્થાને ઝડપી લીધો છે અને સાથે એક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે। હાલ પોલીસે એ ડ્રાઈવર આ દારૂ ક્યાંથી કઈ જગ્યાએ લઈ જવાતો હતો અને કોને ડિલિવર કરવાનો હતો તે દિશામાં તપાસ કરી રહી છે। હર્નિશ જોશી, VTV ન્યૂઝ, મોરબી।